ખેતર તો નવરું થઈ ગયું પણ હવે પાવ પહેરવાનું હોય. હવે પારીઓ બાંધવાની હોય પાછી ટ્રેક્ટરથી. પેલા ખેતરમાં 4 પારીઓની પારીઓ બાંધી દીધી ને આયરા ખેતરમાં પારીઓ બાંધવા આવ્યા. ફાઇનલી પારીઓ તો બાંધી દીધી ને હવે એટીએમમાં પૈસા ઉપાડવામાં જઈએ. આ કપડાં હોય પડ્યા હતા ઠીને બદલી દીધા. બધું કોલા બાંધવાના ને કાલે પાવાનું હોય 2 વીઘા. ના આપણે શક્તિએ પણ આવી ગયું. શક્તિ ઘેર આવવાનું? ના. હા ના. શક્તિ આવવાનું? તમારું આઈ રહેવાનું. ગાય હે ને જતી રહી એના ઘેર. હા ગાઈસ, આજે અમે આવી ગયા છીએ ખેતરમાં રહેવાની બહુ મજા આવે છે. અમારા શક્તિભાઈ ને બધા અમે આવી ગયા છીએ. ઇન્ટ્રો તો સારું હાલે, માં કરતા સારો ઇન્ટ્રો હાલે. ના બાઇક તો એટલું ચિત્રમાં દોડાયું હોય કે સ્કોર્પિયો ગાડી હોય ને તો અત્યારે 5 થી 6 હજારનું ડીઝલ ખાઈ ગયું હોય. એટલું તો બાઇક દોડાયું. તમને બતાવ્યું નહીં ને એટલું તો દોડાયું આમાં બાઇક અમે. વયથી 6 થી 7 ધક્કા અમે બોનવાળાના ખાધા ખાલી. ને ચિત્રમાં દોડાઈ તો અલગ. પહેલાં કપડાં ખંચેરવા પડશે, બહુ મેલા થયા. થોડું મોઢું બધું ધોઈએ પછી ઘેર જઈએ. ઘેરથી એટીએમ લઈને સીધા પૈસા ઉપાડવાના હા ચોળામાં. હાથ પગ કોઈ ધોઈ દઈએ આપણે કોઈ હાથ પગ ધોઈ દઈએ. આ કોનું ઘર ગટું બાડી એવું હજુ બને નહીં. આજકાલ નવો ટ્રેન્ડ ચાલુ કરી દીધો. જો ક્રિકેટ ને ડટ્ટો રમાતો હોય કે રમવા જતું જ રહેવાનું. જલ્દી અમારે ભરાઈ દઈએ. પૂરા જતું તો ને હવે પાવ બીજું એટીએમ લેવા ઘેર જવું પડશે. ઇન્દિરાનગર પહોંચી લો, હવે પાવ ઘેર જવાનું. હા તું કહું તો એવું કંટાળ્યું ના જ. અમે તો ગાડીઓ બહુ ધકતી, સ્કોર્પિયો ફોર્ચ્યુનર હોમી જ. મારો હોમેથી સાઈડ હાલવી પડે. એટીએમ લઈ લીધું ને હવે જઈએ ચેતન પૈકનથી 12 ચોળામાં જતા રહ્યા. ફાઇનલી આ ચેતનના કોલા બાંધી દીધા આપણે ને હજુ વાગ્યા હાથ ને અંધારું થઈ ગયું.